એક વીર શહીદનો દેશ, દરેક ધર્મનું પાલન કરનાર દેશ, અશોક સમ્રાટનો દેશ. આપણો ભારત દેશ વિશ્વની અંદર લોકશાહીમાં મોટામાં મોટું સ્થાન ગણાવે છે. એ આપણો ભારત દેશ. આપણો દેશ ઘણા વર્ષોથી, ઘણા સમયથી આપણા દેશને કંઈક નજર લાગી ગયું એક વિચારધારા હોય છે, એ વારંવાર ઉત્પન્ન થાય છે. આપણો દેશ અહિંસા પરમો ધર્મ દેશ. અશોક સમ્રાટનું સૂત્ર ગાંધીજી પહેલાં અહિંસા પરમો ધર્મ, બૌદ્ધ ધર્મનું જ્ઞાન લીધું હતું. એ અશોક સમ્રાટ ખૂબ મોટું રાજ કર્યું હતું, શાસન કર્યું હતું ભારતમાં. અખંડ ભારત પર જો રાજ કર્યું હતું. આજે પણ અશોક સમ્રાટની શિલાલેખમાં ઘણા બધા એના સૂત્રો આપણને જોવા મળે. એ આપણો ભારત દેશ. એક વિચારધારા ખૂબ જ મોટી થઈ રહી છે, પણ છેલ્લા 10-12 વર્ષની અંદર આ વિચારધારા ખૂબ જ ઉપર આવી છે. રોજ આપણે જોઈએ છીએ પ્રિન્ટ મીડિયાની અંદર, સોશિયલ મીડિયામાં, ટીવી માધ્યમથી દરેક લોકો આપણે જોઈએ છીએ. રાજકીય હોય, સંગઠન હોય, ધાર્મિક ગુરુ હોય, અલગ અલગ સેલિબ્રિટીઓ જે હોય છે, જે શબ્દનો જે ઉપયોગ કરે છે અને શબ્દ નીચે સુધી આવે છે. એ જે શબ્દનો ઉપયોગ કરે છે એથી લાખો કરોડો લોકો એથી પ્રભાવિત થતા હોય છે. અને એ શબ્દ જ્યારે નીચે આવે છે ત્યારે અહિંસાનો માર્ગ ઉપર લોકો ચાલ્યા જાય છે. બસ એનો મૂળ સિદ્ધાંત એક જ હોય છે કે આપણે હિંસાનો ફેલાવો કરીએ અને આનાથી આપણું પબ્લિક આખું આપણા કબજામાં રહે છે અને બસ આપણા ઘણા બધા કામો થાય છે અને આપણે ટોપ 10 ઉપર રહીએ છીએ અને આપણે રેડ કાર્પેટ ઉપર ચાલીએ છીએ. દેશને આજે હિંસાના માર્ગ ઉપર આ લોકો જવા દેવા માંગે છે. આ બધી વસ્તુ ઘણી જગ્યા ઉપર આપણે જોઈએ છીએ, જેમ કે બાંગ્લાદેશ. જે બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયો, બાંગ્લાદેશની અંદર ઘણા બધા તોફાન થયા. જાતિ, જ્ઞાતિ, ધર્મ દરેક લોકોના અલગ અલગ આખા બાંગ્લાદેશમાં જે રહેતા હોય એ લોકો નુકસાન થયું, મોટા પાયે ખૂબ નુકસાન થયું. ત્યાં દંગા થયા, ત્યાં તોફાન થયું, મોટું આંદોલન થયું, તખ્તા પલટ થયું. અને એ જે વિચારધારા હતી, જે હિંસાની, એ ધીમે ધીમે કરતી ઇન્ડિયા તરફ આવી ગઈ. એક શબ્દ મૂકી દેવામાં આવ્યો અને આપણે સૌ એ શબ્દની અંદર ગોળ ફરવા માંડ્યા. રાખજો, આ એક વખત નથી બાંગ્લાદેશની, એવી ઘણી બધી ઘટના અવારનવાર બને છે આજુબાજુના દેશની અંદર, બહારની તાકાતો આપણને રાજ કરે છે અને પછી એ તાકાત આપણે સ્વીકારી લઈએ છીએ કે બહારના લોકો આવીને આપણને હેન્ડલ કરે છે અને હિંસાનો માર્ગ લોકો અપનાવવા માંગે છે અને ભારતને નુકસાન પહોંચાડવા માંગે છે. પણ એ બહારની તાકાતો, યાદ રાખજો, વિચારધારાઓ આપણે જ લઈએ છીએ અને આપણે જ એનો ફેલાવો કરીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા, ન્યૂઝ દ્વારા, એન્કરો દ્વારા, નેતાઓ દ્વારા, ધર્મગુરુઓ દ્વારા, દરેક લોકો આના સહભાગી. યાદ રાખજો, આપણે પણ આના સહભાગી છીએ. પછી ધીમે ધીમે ઘણા બધા આંદોલન ચાલુ થાય, પછી આંદોલન બધા ઉગ્ર આંદોલન થાય, તોડફોડ થાય ને આવી ઘણી બધી ઘટના આપણા ભારતમાં જોઈ છે. ઘણા વર્ષથી આ ચાલુ જ છે. એક શબ્દ યાદ રાખજો, આ ઘણા બધા શબ્દ છે. વારંવાર એક હિંસાના શબ્દની અંદર અનેક શબ્દો આવે છે. આજે બાંગ્લાદેશનો જે શબ્દ છે કે બાંગ્લાદેશ જેવી આપણી દશા ન થાય, હિન્દુઓ જાગો, અને એક તરફ મોટો ભીડ ઊભી કરવામાં આવે છે. પછી ભીડ ઊભી કરી એનો યુઝ કરવામાં આવે છે. બંગાળની અંદર એક દીકરી પર બળાત્કારથી હત્યા થઈ ગઈ અને ઘટના બહાર આવી અને એના ન્યાય માટે થઈને ઘણા બધા આંદોલનો થયા. પણ આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું, અલગ અલગ બધા આંદોલન થવા માંડ્યા અને આંદોલન હિંસા તરફ ધીમે ધીમે આગળ વધવા માંડ્યું. દીકરી પર બળાત્કાર થયું અને હત્યા થઈ ગઈ, એના ગુનેગારને મોટી સજા થાય, એ જ આપણો ન્યાય ગણાય. પણ એ બંગાળ પૂરતું સીમિત નથી. યાદ રાખજો મિત્રો, આ બંગાળની ઘટના બની ખૂબ નિંદનીય કહેવાય. પણ ભારતની અંદર અવારનવાર કોઈ પણ રાજ્ય બાકી નહીં હોય એવી ઘટના બનતી હશે. ઘણી બધી ઘટનાઓ રટાઈ જતી હોય છે, જેમ યુપી, બિહાર. દીકરીઓનો બળાત્કાર થઈ છે, ખેતરમાં દાટી દે છે, લાશ હોય એને ઝાડવે ટીંગાડી દે છે, 5-6 વ્યક્તિ બળાત્કાર કરે છે અને આવી ઘણી બધી આપણે ઘટનાઓ જોઈએ છીએ. આપણે એક ઘટના ખૂબ જ મોટી થઈ હતી 2012માં નિર્ભયા કાંડમાં, જ્યારે લોકો બહાર આવ્યા હતા. યાદ રાખજો મિત્રો, જ્યારે એને ન્યાય અપાવવા માટે. આજે આ બધી ઘટના બને છે, ન્યાય અપાવવા માટે આપણે બહાર નીકળીએ છીએ, આંદોલન કરીએ છીએ, પણ આંદોલન દિશા, યાદ રાખજો, હિંસા તરફ આવી જાય છે. આપણે એક શબ્દ લાવીને પકડીને મૂકી દઈએ છીએ, બાંગ્લાદેશ જેવી દશા થશે એટલે પછી આપણે વિચારધારા લઈ લઈએ છીએ અને પછી આપણે વિચાર કરીએ કે બહારના લોકો, અમેરિકાના લોકો આપણને હેન્ડલિંગ કરે છે ને ચીનના લોકો હેન્ડલિંગ કરે છે ને બહારથી લોકો તાકાત આવી છે ને ન્યૂઝ મીડિયાની અંદર ચારે બાજુ પડતું થઈ જાય છે. આ સત્યતા, ક્યાંય કોઈ બહારની તાકાત, યાદ રાખજો, આપણે હેન્ડલ કરતી નથી. યાદ રાખજો, આપણી અંદરની જે તાકાત આપણે બહાર મૂકીએ છીએ, જે વિચારો મૂકીએ છીએ, વિચારધારા મૂકીએ છીએ, એ જ ભારતની અંદર કામ કરી રહી છે. અંદરના લોકો જ, યાદ રાખજો, હિંસાઓ અંદર ફેલાવી રહ્યા છે. બહારના લોકો કોઈ હિંસાઓ ફેલાવી રહ્યા નથી. યાદ રાખજો, આ એક સત્ય. પછી આપણે ક્યારેય બાંગ્લાદેશને જોવા નથી ગયા. તખ્તા પલટ થઈ ગયા, રાષ્ટ્રપતિ બની ગયા, વડાપ્રધાન બની ગયા, સરકાર ત્યાં બની ગઈ. અને જ્યારે પણ તોફાન ચાલુ હતું ત્યાં પણ ઘણા બધા સારા વ્યક્તિઓ હતા. યાદ રાખજો મિત્રો, જેવી રીતના ભારતની અંદર વિચારધારા સારી છે એવી રીતના ત્યાં વિચારધારા સારા લોકો હતા.
જ્યારે તોફાન થતું હતું, મંદિરના આડા ઉપર આખી રાત લોકોએ ચોકી પહેરા કર્યા. હિન્દુના ઘરની બહાર પણ ચોકી પહેરો કરતા હતા. ચિંતા કરતા નહીં, તમે અલ્પસંખ્ય લોકો છો, તમે અમારા દેશના છો, તમે અમારા છો, તમે અમારા ભાઈ છો, એમ કે રક્ષા કરેલી. એવા ઘણા બધા વિડીયો આપણને જોવા મળ્યા હતી. એવી ઘણી બધી કહાની જોવા મળી હતી. બસ આપણને એક જ કહાની જોવા મળે છે હિંસાની. જે બાંગ્લાદેશમાં જે સળગ્યું, જે મંદિરો તૂટ્યા, લોકો જે મર્યા, એને આપણે બહુ ખૂબ મોટું કરી દઈએ છીએ. એ ન થાય એની માટે થઈને આપણે દબાવવાનો પ્રયત્ન કરતા નથી. યાદ રાખજો મિત્રો, આ બધી હિંસા નીચે સુધી આવે. યાદ રાખજો, સમુદાય, કબીલા, જ્ઞાતિ, જાતિ નીચે સુધી આવે, શહેર સુધી આવે. આવી ઘણી બધી ઘટનાઓ આપણા શહેરમાં પણ બની ગયેલી હશે, છતાં પણ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. આ હિંસાનો જે માર્ગ છે ને, એનો ગ્રોથ ધીમે ધીમે ખૂબ ઉપર ધીમે ધીમે જવા માંડ્યો છે. જે દેશમાં હિંસા થતી હોય ને, એ દેશ લૂંટાતો હોય. કોઈ પણ ક્ષેત્ર હોય, એ ક્ષેત્રની અંદર યાદ રાખજો, એ મોટો ભ્રષ્ટાચાર થતો હોય. અને નુકસાન કોને આવે છે? નુકસાન આમ જનતાને, આમ લોકોને, એક લોકશાહીને આવે છે. જે સારી વિચારધારાવાળા જે લોકો હોય છે, એની વિચારધારાથી લાખો લોકો પ્રભાવિત થતા હોય છે. એ જ્યારે પણ આવા શબ્દોનો જ્યારે ઉપયોગ કરે, તોડી મોડી, જ્યારે પણ આવા શબ્દનો ઉપયોગ કરે, એ શબ્દ નીચે સુધી આવે છે. અને લોકો એ શબ્દને સમજી શકતા નથી, અને શબ્દનો એ લોકો દુરુપયોગ કરે છે. સૌરાષ્ટ્રમાં જ એક ન્યૂઝ આવેલા છે, પાલીતાણાના છે, આપણા મહુવાની બાજુમાં. એમાં એક શાસ્ત્રીજી આવેલા હતા, ધીરેન્દ્ર શાસ્ત્રીજી, બાગેશ્વર બાબા, ખૂબ મોટું નામ. એને આપણે એક શબ્દનો જે ઉપયોગ કર્યો છે, એના ધર્મના લોકો બધા ભેગા થયા અને ધર્મની જે વાતો કરી, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની, તમે નવો યુવાન છો, તમે હિન્દુ રાષ્ટ્ર બનાવશો, ધીરેન્દ્ર શાસ્ત્રીની જે વાહવા જે કરવામાં આવી, ને પછી ધીરેન્દ્ર શાસ્ત્રી જે શબ્દ જે નીકળ્યા છે, એ એમાં લખેલા છે. એ શબ્દ જે નીકળ્યા છે ને, યાદ રાખજો મિત્રો, મેં તમને શરૂઆતમાં કીધું, બાંગ્લાદેશમાંથી જે વિચારધારા નીકળે, બાંગ્લાદેશ જેવું થશે, એ વિચારધારા નીચે પ્રિન્ટ મીડિયા સુધી આવે. યાદ રાખજો. અને એ પ્રિન્ટ મીડિયાની કાપલી ફક્ત સોશિયલ મીડિયામાં ફેરા કરે. ઘણા અક્ષરમાં જે શું શું લખ્યું છે ને, એ આપણે ક્યારેય કોઈ દી વાંચતા નથી. અને એના છટકવાનો રસ્તો પણ અંદર હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં થયેલા હિન્દુઓ ઉપરના અત્યાચાર મામલે સમગ્ર હિન્દુઓ એક થઈ લડ્યા. તેમજ જો આગામી સમયમાં ભારત પર હિન્દુઓ એક નહીં થાય તો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી થશે. જે પહેલાં વાત કરી છે, બાંગ્લાદેશની વિચારધારા છે, બાંગ્લાદેશ જેવું થશે. આ એક વ્યક્તિને જ કહેતા યાદ રાખજો. હવે આ નીચે સુધી આવશે. જ્ઞાતિ, જાતિને, સમુદાયને, પેટા જ્ઞાતિને બધું એની સાથે જે જોડાયેલા છે ને, બધા બેઠા છે સાંભળવાવાળા, સારા વ્યક્તિઓ બેઠેલા છે, અધ્યક્ષ બેઠેલા છે, સાંસદ બેઠેલા છે, ધારાસભ્ય બેઠેલા છે, બધા સારા વ્યક્તિઓ ત્યાં બેઠેલા છે, એને સાંભળે છે. અને આ જે વસ્તુ હોય એ નીચે આવે અને આનો એક દુરુપયોગ થાય. અને આપણો દેશ વિશ્વગુરુ બને, અખંડ ભારત બને, એના બધા શબ્દનો ઉપયોગ કરીને આપણે શબ્દને સમજી શકતા નથી. આ એક ધીરેન્દ્ર શાસ્ત્રી યાદ રાખજો. ઘણા બધા લોકો હોય છે જેની જ આ વિચારધારા મૂકે છે ને પછી લાખો લોકો સુધી પહોંચે છે. ફક્ત ને ફક્ત એ લોકોને તખ્ત ઉપર બેઠવું છે, રેડ કાર્પેટ ઉપર ચાલવું છે, એની માટે થઈને આ બધું દબદબો યાદ રાખજો મિત્રો. ઘણા બધા શબ્દો હોય છે યાદ રાખજો કે બાંગ્લાદેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી ગયો. અને અલગ ઘણી બધી એવી આપણને કહાની રોજ જોવા મળશે અને વોટ્સઅપમાં આપણે એને શેર પણ કરતા હશું. આપણો ભારત દેશ છે ને, યાદ રાખજો, અશોક સમ્રાટનો દેશ છે. અહિંસા પરમો ધર્મ. અશોક સમ્રાટે ખૂબ મોટા યુદ્ધ કર્યા હતા. યાદ રાખજો મિત્રો, ખૂબ જ મોટા યુદ્ધ કર્યા હતા, ખૂબ મોટું રાજ્ય બનાવ્યું. પછી એને જ્ઞાન આવ્યું, એને શિક્ષા મળી બૌદ્ધ ધર્મ પાસેથી. પછી પોતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. પણ બૌદ્ધ ધર્મના સ્વીકાર કર્યા સાથે યાદ રાખજો મિત્રો કે દરેક ધર્મને સાથે રાખ્યા છે. ક્યારેય પણ બીજા કોઈ ધર્મની અવગણના કરી નથી. દરેક ધર્મને સાથે રાખી તેને સમજ્યા છે. જે આપણો જે બૌદ્ધ ધર્મ છે, યાદ રાખજો, એવી રીતના અન્ય બધા ધર્મો છે. કોઈ પણ ધર્મની ક્યારેય અવગણના કરી નથી. એના શિલાલેખમાં લખેલું છે, 12મી શિલાલેખની અંદર. અશોક સમ્રાટ, યાદ રાખજો, અખંડ ભારત બનાવ્યું છે. 34% જીડીપી ગ્રોથ હતો ભારતનો એ સમયની અંદર. વર્લ્ડના ત્રીજા ટોપ 10માં ભારત દેશ આવતો હતો એ સમયની અંદર. આજે ભારત કઈ દિશામાં છે? ઘણા વર્ષોથી બસ એક જ વિચારધારા તરફ આપણે દોડ્યા જઈએ છીએ. જ્યારે પણ ઘણી બધી ઘટનાઓ બને, જ્યારે ન્યાય આપવાનો હોય છે, ત્યારે લોકોને આપણે ન્યાય આપી શકતા નથી. અને આંદોલનની દિશા આમ તેમ બદલાઈ જાય છે. યાદ રાખજો, જેનું ચક્રનું નિશાન જે છે, યાદ રાખજો મિત્રો, ફ્લેગની અંદર છે, એ ધર્મનું ચક્ર છે. યાદ રાખજો, દરેક ધર્મને સાથે રાખ્યા છે અને ચક્રનું એને નિશાન બનાવીને આપણે આપણા ફ્લેગમાં આપણે રાખીએ છીએ. યાદ રાખજો, એ અશોક સમ્રાટ. 12મી શિલાની અંદર જે પ્રભાવશાળી શિલા હોય 12મી, એની અંદર એને લખેલું છે ધર્મ વિશે. જે કોઈ તેના ધર્મને અત્યંત ભક્તિભાવથી ગુણ ગાય છે, શિલાલેખમાં લખેલું છે 12મા સ્તંભમાં. અને જે અન્ય ધર્મની ટીકા કરે છે તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે. શું કહ્યું? કે જે ભક્તિભાવની અંદર આવી જાય છે અને રોતપોત થઈ જાય છે અને બીજા ધર્મને ભૂલી જાય છે અને અવગણના કરે છે, એ પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે.
તેથી દરેક વિવિધ ધર્મો વચ્ચે સંપર્ક સંબંધ હોવો જરૂરી છે. એકબીજા સાથે જોડાઈને રહી સંબંધો, એકબીજાને સમજી શકે લોકો. જેવી રીતના ધર્મગોષ્ઠી થતી હોય, ધર્મ સંવાદ થતા હોય, ધર્મગુરુઓ સમજી શકતા હોય, તો આપણે પણ દરેક ધર્મને આપણે સમજવું જોઈએ. દરેક વ્યક્તિએ બીજા ધર્મના વિચારો સાંભળવા જોઈએ અને તેના ધર્મનું સન્માન કરવું જોઈએ. અશોક સમ્રાટે કહ્યું કે દરેક ધર્મો એકસાથે ધર્મ સંવાદ કરે. ધર્મગુરુઓ ધર્મ સંવાદ તો કરે છે, પણ લોકો પણ ધર્મ સંવાદ કરે, એકબીજાના ધર્મને સમજે. અહિંસા પરમો ધર્મ. ત્યારે જ આપણે ધર્મને આપણે સમજી શકશું, આપણે સન્માન કરી શકશું. આપણે આ અશોક સમ્રાટના શબ્દ તો આજે પણ એની વિચારધારા જીવન છે. આજે બધા ધર્મગુરુઓ છે, યાદ રાખજો મિત્રો, જે સત્તાઓ પર બેઠા છે, રાજકીય ધર્મગુરુ સંગઠનો બધા આજે કઈ વિચારધારા તરફ આપને વાળી રહ્યા છે? એક હિંસાની વિચારધારા તરફ વાળી રહ્યા છે આપણને. અશોક સમ્રાટનો દેશ અખંડ ભારત ઉપર જે રાજ કરેલું, વિશ્વગુરુ ભારત તે બનાવેલું, યાદ રાખજો મિત્રો. આજે આપણે વિશ્વગુરુના અખંડ ભારતના તો સપના આપણે જોઈએ છીએ, પણ આપણે વિચારધારાને સમજી શકતા નથી. જે પોઝિટિવ વિચારધારા હોય છે એને આપણે સમજી શકતા નથી, અને નેગેટિવ વિચારધારા તરફ આગળ વધતા જઈએ છીએ અને આપણે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ. આ વિચારધારા યાદ રાખજો મિત્રો, દેશને ખૂબ જ નુકસાન પહોંચાડે, આ નીચે સુધી નુકસાન પહોંચાડે. હિંસા પરમો ધર્મના સૂત્ર સાથે યાદ રાખ, દરેક ધર્મને સાથે રાખી અને જે મોટું જે રાજ કર્યું, સમ્રાટ જે બની ગયા અશોક, એ લોકો માટે ઘણું બધું કામ કર્યું હતું. પહેલું એ લોકોને શિક્ષણ માટે, આરોગ્ય માટે ને પછી વૃક્ષારોપણ માટે કામ કર્યું હતું. ખૂબ જ મોટો. ઘણા બધા અલગ ઘણા બધા કામ છે અને ઘણા બધા ગ્રંથોમાં ઘણું બધું લખેલું છે અશોક સમ્રાટમાં. આજે અહિંસા પરમો ધર્મ દેશની અંદર હિંસાની જે વિચારધારા ભરેલી છે, નુકસાન કોને? સામાન્ય માણસને, સામાન્ય જ્ઞાતિ જાતિ લોકોને, સમુદાયને, કબીલાઓ લોકોને છે. યાદ રાખજો, આપણને આપણી પૂરી સુવિધા મળી રહેતી નથી શિક્ષણ મળતું નથી, આરોગ્ય મળતું. આપણે દરેક પણ કોઈ પણ જગ્યાએ આપણે જે ભ્રષ્ટાચારનો ભોગ બનીએ છીએ ભારતની અંદર. આ જે વિચારધારા જેમ જેમ મોટી થતી જશે એવી રીતના ભ્રષ્ટાચાર મોટો થતો જશે. ઇતિહાસની અંદર પણ યાદ રાખજો કે યુદ્ધ અને હિંસાઓથી જીત હંમેશા મૃત્યુની થઈ છે. આ હિંસાના માર્ગ પર જે લોકોને ચલાવે છે, યાદ રાખજો મિત્રો, એ ભારત માટે નુકસાનકારક છે. આપણો દેશ અશોક સમ્રાટનો દેશ છે. અહિંસા પરમો ધર્મ. પુરુષોત્તમ કુટુંબકમ. આભાર. જય સિયારામ.